નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે લોકોના એક એવા અભિગમ વિશે વાત કરવી છે જે મોટા ભાગની સમસ્યાઓનું મૂળ છે. અમે મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છીએ, એટલે લોકોને પડતી અગવડતાઓ અને તેમની સમસ્યાઓની અનેક બાબતો અમારી નજર સમક્ષ આવતી હોય છે. લોકો દ્વારા તેને ઉજાગર કરવા માટે અમારી આગળ રજૂઆત કરવામાં આવતી હોય છે, અને તે અમારું કામ છે, એટલે અમે તે કરતા જ હોઈએ છીએ. પરંતુ આજે આપણે એક એવા નકારાત્મક અભિગમની વાત કરવી છે જેના કારણે ઘણી વખત સમસ્યાઓ શરૂ થતાં પહેલાં તેને ડામી શકાય તેમ હોય છે. આ નકારાત્મક અભિગમ એટલે આપણે શું તેવો એક અભિગમ. લોકો જ્યારે કોઈ સમસ્યાને જોવે છે ત્યારે તેના માટે એક નાગરિક ધર્મ તરીકે અવાજ ઉઠાવવાને બદલે તેઓ ત્યાંથી આપણે શું કહીને નીકળી જાય છે. પછી તેની તે જ સમસ્યા તેમને નડે છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થાય છે, કોઈ જગ્યાએ ગટરનું કામ થાય છે, કોઈ જગ્યાએ રોડ બની રહ્યો છે. ભ્રષ્ટાચારીઓની મિલીભગતને કારણે, ભ્રષ્ટ તંત્રની સાઠગાંઠ, કોન્ટ્રાક્ટરો સાથેની સાઠગાંઠને કારણે તે કામ ક્યાંક નબળું થતું હોય, નાગરિકોની નજર સમક્ષ થતું હોય, ત્યારે નાગરિકો આપણે શું કહીને છટકી જાય છે. ખરેખર ત્યારે તેમણે અવાજ ઉઠાવવાનો હોય છે, તો તે નબળું કામ અટકી જાય, ભલે ને મીડિયાના ધ્યાન સમક્ષ લાવવાની વાત હોય. પરંતુ ત્યારે આપણે તેવું કરતા નથી. કારણ કોઈ નેતાની નજરે ચડી જવાય, કોઈ કોન્ટ્રાક્ટરની સાથે દુશ્મનાવટ થઈ જાય, કોઈ અધિકારીને ખોટું લાગી જાય, આવા એક ભયના કારણે, કે સંબંધો બગડી જવાની રીતિને કારણે એક સ્વાર્થી અભિગમ આવી જાય, અને તેના કારણે આપણે એવું વિચારીએ કે આપણે શું થવા દો, અને પરિણામ શું આવે? 4-6 મહિનામાં તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું પડી જાય અને આપણને જ નડવા માંડે. ત્યારે આપણે પાનના ગલ્લે ઊભા કે 4 ચોક પર ઊભા રહીને તે બાબતની ચર્ચા કરીએ કે કેટલો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. કોઈ કશું કરતું નથી, પરંતુ શરૂઆત આપણાથી જ થાય છે. કોઈ જગ્યાએ કોઈ ગુંડાગીરી ચાલુ છે, એક સોસાયટી છે, ત્યાં કોઈ ગુંડા આવીને કોઈને પરેશાન કરે છે, ત્યારે પણ આપણે આ જ અભિગમ દાખવીએ છીએ કે આપણે શું. હવે એ ગુંડો પછી તમારા ઘર સુધી આવી જાય ત્યારે બીજા પણ એ જ વિચારે કે આપણે શું. આવી રીતના ગુંડાગીરી ફૂલે પાડે. કોઈ પણ કાંઈ ખોટું કામ થતું હોય ત્યારે એક નાગરિક ધર્મ તરીકે આપણે બધાએ એક સાથે અવાજ ઉઠાવવાનો હોય, તેના બદલે આપણે તેમાંથી આપણે શું કહીને છટકી જઈએ છીએ. અને પરિણામે જ્યારે આપણો સમય આવે છે, આપણે તેનો ભોગ બનીએ છીએ, ત્યારે અન્ય લોકો પણ આપણે શું કહીને નીકળી જાય છે. પછી આપણે તંત્રને ભાંડીએ કે ભ્રષ્ટ નેતાગીરીને કંઈ કહીએ, તેનો કોઈ મતલબ રહેતો નથી. આવી બાબતોના અનેક ઉદાહરણો આપણી સામે છે. હવે એક વાત એવી છે કે અમરેલીમાં આકાશમાં પ્લેન ઉડે છે. એનો વિરોધ કોણ કરે છે? અજયભાઈ અગ્રવાલ અને સુરેશભાઈ શેખવા, કે ગણ્યા ગાંઠ્યા 4-5 માણસો. શું તેમના એકના માથે પ્લેન ઉડે છે? શું તેમને એકને નુકસાન જાય છે? આખા અમરેલી શહેરને નુકસાન છે. પરંતુ આપણે એવું માની બેઠા છીએ કે આ બંને જણા કે બીજા 15-20 જણા આ કામ કરે છે તો તેમને જ કરવાનું. હાઉસિંગ બોર્ડનો રસ્તો બંધ છે, તો હાઉસિંગ બોર્ડના રસ્તા માટે એડવોકેટ વિમલ પંડ્યા 7 વર્ષથી લડી રહ્યા છે, તો તે તેમનું કામ છે. તે એક જાગૃત નાગરિક છે, તેણે આગેવાની લીધી છે, તો તે માણસ લડી રહ્યો છે. તો આપણે શું કરીએ? આપણે તેમને હતોત્સાહ કરવાનું કામ કરીએ. આવા લોકો, આ તો 2 ઉદાહરણ થયા. એરોપ્લેનનું ઉદાહરણ હોય કે હાઉસિંગ બોર્ડનો બંધ રસ્તો હોય, આ તો 2 ઉદાહરણ થયા. આવી અનેક બાબતો છે જ્યાં કેટલાક જાગૃત નાગરિકો લડી રહ્યા છે,
તમારા વતી આગેવાની લઈ કોઈની આંખે થઈ રહ્યા છે, વ્યક્તિગત સંબંધોને તાક પર રાખીને, વ્યક્તિગત સંબંધો બગાડીને એક લોકો માટેનું કામ કરી રહ્યા છીએ, ત્યારે આપણે શું કહીને છટકી રહ્યા છીએ? અમરેલી શહેર પર પ્લેન કોઈ પણ જગ્યાએ ક્રેશ થાય તો કોઈ પણ નાગરિકને નુકસાન થઈ શકે છે, જાન અને માલનું. એમાં સુરેશભાઈ શેખવા કે અજયભાઈ અગ્રાવત આ બે જ તેનો શિકાર હોય તેવું જરૂરી નથી. આ કોઈ પણને થઈ શકે તેમ છે કે તેમની જે ટીમ છે એ ટીમને જ નુકસાન થાય તેવું જરૂરી નથી. હાઉસિંગ બોર્ડનો રસ્તો ખુલ્લો થાય તો ત્યાં વિમલભાઈ પંડ્યા એક જ ચાલવાના છે તેવું જરૂરી નથી, ત્યાંથી બધા ચાલશે. અમરેલીમાં બ્રોડગેજ આવવાની હતી તો તેના માટેની જે લડાઈ થતી હતી તે 25, 30, 50 જણા હતા, તેમને જ બ્રોડગેજમાં મુસાફરી કરવાની છે તેવું નથી, તેનામાં બધા મુસાફરી કરવાના છે. પરંતુ જ્યારે લડવાનો સમય આવે છે, જ્યારે આવા લોકોને ટેકો આપવાનો સમય આવે છે, ત્યારે આપણે શું કહીને છટકી જઈએ છીએ? તેના કારણે ભ્રષ્ટ લોકો, નિંભર લોકોને ફાવતું મળી જાય છે. આ ભૂલ આપણી છે. આ લોકો ભ્રષ્ટ શું કામ થયા? આપણી નબળાઈને કારણે. આ લોકો નિંભર કેમ થયા? એ આપણી નબળાઈ છે. જે વિસ્તારની અંદર લોકો જાગૃત છે, પોતાની અધિકારો પ્રત્યે જાગૃત છે, પોતાની ફરજો પ્રત્યે જાગૃત છે, ત્યાં મુશ્કેલીઓ ઓછી છે. પરંતુ આપણે શું રાહ જોઈએ છીએ? આપણે એક અવતારની રાહ જોઈએ છીએ. કોઈ આવે ભગવાન કૃષ્ણની જેમ હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરીને ને આપણા વતી લડાઈ લડ્યા કરે. આપણે કાંઈ નહીં, આપણે ઠંડીમાં અંદર ઘરે રહેવાનું છે. એટલા માટે જ આ એક નકારાત્મક અભિગમ છે. જે શહેરની અંદર, જે જિલ્લાની અંદર વધારે સમસ્યા હોય ત્યાંના લોકોનો આ અભિગમ વધારે હશે કે આપણે શું, આપણે તો નીકળી જાઓ, કોઈ એક્સિડન્ટ થયું છે, કોઈ પડ્યું, આપણે નીકળી જાઓ. મહાનગરોમાં જોવા મળે છે કે કોઈનું અકસ્માત થાય તો કોઈનામાં માનવતા હોતી નથી. આપણે ત્યાં વળીએ છે એટલું સારું છે, પરંતુ જે બાબતોમાં અવાજ ઉઠાવવાનો છે તો કોઈની સાથે સંબંધો, એકવાર સમૂહમાં સંઘ શક્તિ કલિયુગે, એકવાર સમૂહની અંદર કોઈ વાત રજૂઆત તો કરી જો ખ્યાલ આવે. જો કોઈના વિસ્તારમાં સાફ સફાઈ થતી નથી, જો કોઈના વિસ્તારમાં નિયમિત પાણી આવતું નથી, જો કોઈના વિસ્તારમાં રોડ રસ્તા બરાબર નથી, તો તેના માટે તમારે સામૂહિક અવાજ ઉઠાવો એટલે બીજે દિવસે થઈ જાય. પરંતુ એકલ દોકલ વ્યક્તિ જો ત્યાં જાય તો તેનું કામ ના થાય. અથવા તો એવું બની શકે કે તે વ્યક્તિ એટલો શક્તિશાળી હોય કે તેની સાથે તંત્ર સંબંધ બગાડવા ન માગતું હોય તો આ વાત થઈ શકે. બાકી સાચા યોદ્ધાઓ હોય તેમને ટેકો આપવો પણ જરૂરી છે. આપણે તેમાં પણ પીછેહટ કરીએ છીએ. આપણે જે આ 2-3 નામ કહ્યા, તેઓ જ્યારે લોકોનો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે આપણે તેમની પાછળ ઊભા રહેવામાંથી પણ નીકળી જઈએ છીએ. પરિણામે આપણે સમસ્યાઓ ભોગવવી પડે છે. આ 1-2 સમસ્યાની વાત નથી, આવી અનેક વ્યાપક સમસ્યાઓ હોય છે. જ્યારે આપણે સ્ટેન્ડ લેવાનું થાય છે, જ્યારે આપણે ઊભા રહેવાનું થાય છે, કોઈ પણ બાબતનો અન્યાય હોય તો આપણે શું કહીને છટકી જઈએ છીએ. અને પરિણામે જ્યારે આપણો સમય આવે છે, આપણો નબળો સમય આવે છે, આપણે ભોગી બની જઈએ છીએ, ત્યારે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે મારા વતી સમાજ લડે, મારા વતી મીડિયા લડે, મારા વતી તમામ લોકો આવે. પરંતુ ત્યારે તે આવતું નથી, કારણ કે ત્યારે જે આપણો અભિગમ હોય છે તે જ જનતા અન્ય લોકોનો અભિગમ થઈ જાય છે. આજે આપણે ઘણીવાર કહીએ છીએ કે અમદાવાદનો વિકાસ કેમ, સુરતનો વિકાસ કેમ? કારણ કે તેઓ સંગઠિત થઈને તેની માંગ કરે છે. આપણે જ્ઞાતિવાદ, જાતિવાદ, અમુક નેતાઓની ચાપલુસાઈમાં આપણે એમનું રચ્યા પચ્યા છીએ. પરિણામે આપણે પાછળ છીએ. આ પાછળ રહેવાનું આ સૌથી મોટું કારણ આ છે કે આપણે શું, અને એટલા માટે જ આપણું કશું થતું નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ આપણા અધિકારો છે તેમ આપણી કેટલીક ફરજો પણ છે નાગરિક તરીકેની. મીડિયાના લેવલે તો દરેક લોકો કામ કરતા જ હોય છે, તેમાંય દરેક સારા હોય તેવું જરૂરી નથી. એટલે અહીંયા કોમેન્ટમાં ઘણું આવશે કે ભાઈ મીડિયામાંય આવા છે, તો હોય
તેવા પણ એકલ દોકલ નીકળી જાય. દરેક વસ્તુ 100% શુદ્ધ હોતી નથી. સોનું પણ 100% શુદ્ધ હોતું નથી. ત્યારે માણસ છે તેમાં નબળા માણસો આવી જાય, પરંતુ જ્યારે આપણે સ્ટેન્ડ લેવાનું થાય ત્યારે આપણે ખરેખર કોઈની પડખે ઊભા રહીએ તો તે પ્રશ્નનું નિરાકરણ આવે. અન્યથા તેવા પ્રશ્નોનું એકલ દોકલ વ્યક્તિથી ક્યારેય નિરાકરણ આવતું નથી. જય હિન્દ, જય ભારત.